મહેસાણાના વિસનગર સ્થિત પ્રતિષ્ઠિત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતેથી શિક્ષણ ક્ષેત્રના મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલના સંચાલક મંડળે આજે યુનિવર્સિટી કેમ્પસની સૌજન્ય મુલાકાત લીધી હતી। આ બેઠક દરમિયાન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને જાણીતા શિક્ષણવિદ પ્રકાશભાઈ પટેલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના અમલીકરણ, શૈક્ષણિક ગુણવત્તા, કૌશલ્ય વિકાસ અને આધુનિક સંશોધનો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। પ્રકાશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા અને રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે અને આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતના ડિજિટલ લર્નિંગ અને વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠકમાં પ્રદેશ 24 ગુજરાતીના ચેનલના સંચાલકો ગિરીશ પટેલ, ભાવેશ પટેલ, જીગર એમ પટેલ, વિનોદ પટેલ સહિત ચેનલના સીઈઓ અને એડિટર ઇન ચીફ રાહુલસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમુખી શિક્ષણ માટે કરાઈ રહેલા પ્રયાસોને આ બેઠકમાં બિરદાવવામાં આવ્યા હતા। મહેસાણામાંથી સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદેશ 24 ગુજરાતીની ટીમે સાકરચંદ યુનિવર્સિટીની મુલાકાત કરી હતી। પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું અને ત્યારબાદ નવી શિક્ષણ નીતિ પર ચર્ચા કરી હતી। પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। આજે ખાસ તો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે આપણે વાત કરીશું। જી સાહેબ, આજે ખાસ કરીને આજે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ જ્યારે સાકરચંદ યુનિવર્સિટી પહોંચી છે ત્યારે એક વિદ્યાર્થીની બેઝિક નીડ એ જ હોય છે કે એને સારું ભણતર મળે, સારી ફેસિલિટી મળે। તો સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણતર વિશે અને કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે આ યુનિવર્સિટીમાં તે વિશે આપ જણાવશો। સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સ્પોન્સર્ડ યુનિવર્સિટી છે અને હું નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળની વાત કરું તો આ અમારું ટ્રસ્ટ એ 1942થી એજ્યુકેશનની અંદર જ કામ કરે છે। સાકરચંદભાઈ પટેલ કે વિઝનરી લીડર હતા અને એમના દ્વારા શરૂ થયેલી નૂતન સર્વ વિદ્યાલય સ્કૂલ એ આજે પણ હજારો વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપે છે। એટલે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના રૂટ્સ એ બહુ જ એજ્યુકેશનની અંદર ખૂબ વર્ષોથી લાગેલા છે। ગુજરાતના લગભગ 50,000થી વધારે વિદ્યાર્થીઓ એ નૂતન સ્કૂલની અંદરથી ભણી અને આજે પોતાનું વિશ્વ કક્ષાએ કામ કરી રહ્યા છે અને એ ધ્યાનમાં લઈ અને 1999ની અંદર નૂતન ટ્રસ્ટ દ્વારા હાયર એજ્યુકેશનની અંદર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું અને સૌ પ્રથમ અમે 1998ની અંદર સાકરચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગની સ્થાપના કરી અને એની અંદર પણ અત્યાર સુધીમાં લગભગ 15,000થી વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ અને વિશ્વની અંદર અલગ અલગ દેશોમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે પ્રગતિ કરી છે। એનો અમને પણ ખૂબ આનંદ છે। 2016ની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીની રચના કરવામાં આવી અને નૂતન સર્વ વિદ્યાલય દ્વારા ગુજરાત સરકારની અંદર પ્રાઇવેટ સ્ટેટ યુનિવર્સિટી માટે અરજી કરવામાં આવી। 2016ની અંદર ગુજરાત સરકાર દ્વારા સાકરચંદ પટેલ યુનિવર્સિટીની રચના માટે મંજૂરી આપવામાં આવી અને 9/2/2016 એ અમારા માટે એક ખૂબ અદ્ભુત દિવસ રહ્યો અને એ દિવસે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ। 2016થી આજે 2026માં એટલે કે એક દશકાની અંદર યુનિવર્સિટીએ ખૂબ જ સારો પ્રગતિ કરી છે। યુનિવર્સિટીની પ્રગતિ એટલા માટે થઈ છે કે અમારું ઇન્સેન્ટ્રિક ફોકસ એ અમારા સ્ટુડન્ટ્સ છે। અમારા સ્ટુડન્ટ્સને સારામાં સારું એજ્યુકેશન મળે, એફોર્ડેબલ પ્રાઇસથી મળે અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ ક્લાસ ફેકલ્ટી અને ફેસિલિટી દ્વારા એમનું ઘડતર થાય। અમારો મેઇન ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થી એ એથિકલ લીડર બને। ફિલેન્થ્રોપિક પ્રોસેસથી અમારી યુનિવર્સિટી અમારા ફેકલ્ટી મેમ્બર્સને અને અમારા સ્ટુડન્ટ્સને એ રીતે તૈયાર કરી રહી છે કે જેથી કરીને એ આજે ગ્લોબલ કોમ્પિટિશનની અંદર પણ એ સર્વાઈવ થઈ શકે। અને આજે આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર ટેકનોક્રેટ્સ અત્યારે બધા જ ગુજરાત અને ભારત દેશના ટેકનોક્રેટ્સ છે। મલ્ટીનેશનલ કંપનીને અત્યારે લીડ કરી રહ્યા છે પણ આજે રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે ભારતે એટલું વિકાસ કર્યો છે અને ભારતે 2047માં જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે યુનિવર્સિટીનો રોલ બહુ મહત્ત્વનો છે।
કારણ કે એજ્યુકેશન ઇઝ ઓનલી ધ વેપન ટુ સર્વાઈવ ધ નેશન. અને એ ધ્યાનમાં લઈ અને અમે દેશની પ્રગતિની અંદર એક જવાબદાર યુનિવર્સિટી તરીકે કામ કરી રહ્યા છીએ. સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ અમારો મેઇન મોટો છે, અને સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર એ એજ્યુકેશન તો અમે આપીએ છીએ, પણ સાથે સાથે હેલ્થકેર, કે સારામાં સારી સારવાર દરેકને પોતાના ઘર આંગણે મળે અને એફોર્ડેબલ ભાવથી મળે. ગરીબ લોકો પણ સારી સારવારથી વંચિત ન રહી જાય એ માટે અમારું નૂતન જનરલ હોસ્પિટલ એ 24/7 કામ કરી રહ્યું છે, અને એના સારા પરિણામો અત્યારે અમે જોઈ રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા પણ જ્યારે નવી હેલ્થ પોલિસી ડિક્લેર કરવામાં આવી ત્યારે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મેડિકલ કોલેજ શરૂ કરવા માટે અરજી થઈ, અને 2019ની અંદર ગુજરાતની સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત વિસનગરની અંદર નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. અનફોર્ચ્યુનેટલી એ જ વખત મહામારી એટલે કે વિશ્વની સૌથી મોટી ક્રાઇસિસ COVID-19 આપણે ફેસ કરવામાં આવ્યું, અને સદનસીબે જ્યારે નૂતન મેડિકલ કોલેજની રચના થઈ 2019માં અને એ જ 18માં, અને એ જ વર્ષે કોવિડ આવ્યો, ત્યારે ફોર્ચ્યુનેટલી અહીંયા મેડિકલ કોલેજ હોવાથી ઉત્તર ગુજરાતના નાગરિકોને અમે આ મહામારીમાંથી બચાવી શક્યા. લગભગ 4000થી વધારે પેશન્ટને અમે સક્સેસફુલી ટ્રીટ કરી, અને ₹1 પણ અમે ચાર્જ કર્યા સિવાય એ નાગરિકોને અમે જીવ બચાવ્યા છે. 12000થી વધારે અમે ઓપીડી ઘરે ઘરે જઈ અને કરી અને કોવિડમાં સારું કામ કરવાનો પ્રયત્ન કરેલો છે. RT-PCR લેબ, કે જે વખતે આપણે કોવિડમાં બહુ જરૂરિયાત હતી કે RT-PCR લેબ, મોલિક્યુલર લેબ હોવી જોઈએ, ત્યારે અમારા ડૉક્ટર્સે 1 જ મહિનાની અંદર ICMR એપ્રુવડ, NABH એપ્રુવડ લેબ એ વિસનગરની અંદર શરૂ કરવામાં આવી, અને એનાથી હજારો ટેસ્ટ એ ઘર આંગણે કરી શક્યા. કોઈને ફોરેન જવું હોય, કોઈને એક્ઝામ આપવા જવું હોય, કોઈને ટ્રાવેલ કરવું હોય, તો એ બધા જ નાગરિકોને RT-PCR ટેસ્ટ એ વિસનગરની અંદર જ થયા, અને એ લોકો પોતાની આ સુવિધાથી કામ કરી શક્યા છે. ઘણા બધા પેશન્ટ્સને RT-PCR ટેસ્ટ રાઇટ ટાઈમ થવાથી એને કોવિડ છે કે નથી એની જાણકારી મળી છે, અને એનાથી હજારો દર્દીઓને આપણે અર્લી ટ્રીટમેન્ટ આપીને બચાવી શક્યા છીએ. આ એક ઇમ્પેક્ટ એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે અમારી યુનિવર્સિટીનો સમાજ પ્રત્યે હતો, અને એના કારણથી જ ઉત્તર ગુજરાતના નાગરિકો એ આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીને એક માન અને સન્માનથી જોઈ રહ્યા છે, અને સમજી રહ્યા છે કે જો જવાબદારી સોશિયલ કોઈએ લીધી છે તો એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી લીધી છે. સાકરચંદ દાદા ખૂબ સારી રીતે જાણતા હતા કે ગરીબ લોકોને સારામાં સારું એજ્યુકેશન મળે અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે, અને એ માટે એમણે એ જમાનામાં શબ્દો કહ્યા હતા કે ભાઈ તું તારા બાળકોને પેટે પાટા બાંધીને પણ ભણાવજે. અને આ જે એમના ઉદ્ગાર હતા એ ધ્યાનમાં લઈ અને અમે 24/7 એ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહ્યા છીએ. અમારા વિદ્યાર્થીઓ એકેડેમિક્સમાં તો ખૂબ આગળ છે જ, પણ સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી અને કો કરિક્યુલર એક્ટિવિટીની અંદર પણ ખૂબ સારી રીતે આગળ વધી શક્યા છીએ. અત્યારે NEP 2020 સરકાર દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. એના ટ્રુ સ્પિરિટની અંદર એનું ઇમ્પ્લિમેન્ટેશન અમારી યુનિવર્સિટીમાં થાય એના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે અત્યારે હાલ NEP 2020નું ખૂબ મોટું એની અંદર વેટેજ છે, એને પણ પ્રમોટ કરવા માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર એક અલગ ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં આવ્યો છે, અને આપણી આઈડિયોલોજી જે ઇન્ડિયન કલ્ચરની આઈડિયોલોજી છે એ આજના યુથને સમજણ પડે, એ પણ એનાથી એક્સપિરિયન્સ થાય. અત્યાર સુધી આપણે ફક્ત મોગલોએ આપણા ઉપર હુમલો કર્યો, મોગલોએ આપણા ઉપર રાજ કર્યું, એ ટાઈપનું શિક્ષણ એ આપણે વિદ્યાર્થીઓને આપતા હતા. પણ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ શું કર્યું એ આપણે આપણા વિદ્યાર્થીઓને સમજાવી શકીએ કે ઝાંસીની રાણી કઈ રીતે લડ્યા, મહારાણા પ્રતાપ કઈ રીતે બન્યા, એ કલ્ચર અને એ લોકોના સંઘર્ષને પણ હવે એજ્યુકેશન સાથે જોડવામાં આવી રહ્યો છે. અને એ સાથે અમે અમારા વિદ્યાર્થીઓને આ બધી જ સિસ્ટમથી અવગત કરાવી રહ્યા છીએ, અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સાથે અમે એમને ગ્લોબલી કોમ્પિટિશન માટે તૈયાર રહે એના માટે પણ અમે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સાથે એમને એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા, ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા એમને સારામાં સારું શિક્ષણ આપી રહ્યા છીએ. લેટેસ્ટ ટેકનોલોજી, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, તો અમે તરત જ ત્વરિત નિર્ણય કરી અને આર્ટિફિશિયલ લેબ અમે અમારી યુનિવર્સિટીમાં શરૂ કરી છે. NVIDIA જેવી પ્રતિષ્ઠિત કંપનીના GPU પરચેઝ કરી અને વિદ્યાર્થીઓ અત્યારથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે તૈયાર થાય
એવા એક રિમોટ એરિયાની અંદર વિસનગર જેવા તાલુકા પ્લેસની અંદર એજ્યુકેશન આપવાનું ભગીરથ કાર્ય એ આ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યું છે અને એનો સીધો લાભ એ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. જી, ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ બહારથી અમુક જે આવતા હોય, બીજી જગ્યાએથી ભણવા માટે આવતા હોય, તો પીજી માટે એ લોકો સુવિધાઓ જે ગોતતા હોય છે કે એમને સારા ભણતર સાથે એક ફેસિલિટી પણ સારી મળે, તો પીજી માટે અહીંયા કેવી કેવી સુવિધાઓ છે? સાકરચંદ પટેલ વિદ્યાધામ કેમ્પસ એની અંદર લગભગ અત્યારે 2500થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો રહી રહ્યા છે અને અમારું કેમ્પસ એટલું સેફેસ્ટ કેમ્પસ છે કે એનો સીધો એક્સપિરિયન્સ એ અમારા વિદ્યાર્થીઓના વાલીઓએ કર્યો છે. આજે થ્રુ આઉટ એક્રોસ ગુજરાત સ્ટેટ, આઉટ ઓફ ગુજરાત સ્ટેટ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અત્યારે કેમ્પસમાં રહી રહ્યા છે. 1500થી વધારે દીકરીઓ આજે કેમ્પસમાં છે. આજ સુધી 10 વર્ષની અંદર એવો કોઈ ઇન્સિડન્સ બન્યો નથી કે જેથી કરીને અમારા સ્ટુડન્ટ્સને અનસેફ કમ્ફર્ટેબલ ઝોનથી બહાર જઈને અનસેફ ફિલિંગ થયું હોય. અને એના માટે અમે 24/7 કામ કરીએ છીએ. 6 વાગ્યા પછી અમારી વિદ્યાર્થીની એ કેમ્પસ બહાર જવું હોય તો એને પરમિશન લેવાની આવે છે. 8 વાગ્યા પછી અમે એના હોસ્ટેલ કેમ્પસની બહાર પરમિશન આપતા નથી. અને વિદ્યાર્થીઓ જે સવારે 9 વાગે ભણવા માટે કેમ્પસમાં આવે છે એ કોલેજ અવર્સની વચ્ચે જો બહાર જવું હોય તો એમને એમના પેરેન્ટ્સની એપ્રુવલ લાવવાની રહેતી હોય છે. આ બધું એટલા માટે કરીએ છીએ કારણ કે અત્યારે જ્યારે સોશિયલ મીડિયાની અંદર વિદ્યાર્થીઓ પોતાનું લગભગ ઘણો બધો સમય વ્યતીત કરતા હોય છે અને જે રીતે આજે સોસાયટીની અંદર જે રીતની એટમોસ્ફિયર બન્યું છે એ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે ન લઈ જાય. ટીનેજ છે, ટીનેજની અંદર વિદ્યાર્થીઓ મજા અને મજાક કરવા માટેની એક આ યુનિક એજ છે અને એ એજની અંદર અમે વિદ્યાર્થીઓને સારામાં સારું સેફ એટમોસ્ફિયર આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને એના કારણે અમારા વિદ્યાર્થીઓને આજ દિન સુધી કોઈ પ્રોબ્લેમ થયો નથી. બીજું કે અત્યારે હાલ તમે સમજો છો કે ઘણા બધા વ્યસનો એ સમાજની અંદર છે અને એના માટે અમારા કેમ્પસની અંદર અમે ટોબેકો ફ્રી કેમ્પસ, ડ્રગ્સ ફ્રી કેમ્પસ અને લવ જેહાદ ફ્રી કેમ્પસ તરીકે ખૂબ સારી રીતે આને ટેક કેર કર્યું છે. અને આ બધા પ્રશ્નો એ વિદ્યાર્થીઓને અમે અવગત બી કરાવીએ છીએ કારણ કે આજનું યુથ એ બહુ જ ટ્રાન્સપરન્ટ યુથ છે અને એમને જ્યારે સાચી વાતની સમજણ પડે છે ત્યારે એ સારી રીતે આ બધા વસ્તુઓથી દૂર રહેતા હોય છે અને એના માટે અમારા વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એમણે એક નાના ક્લસ્ટરની ટીમ બનાવી છે અને જે ન્યૂ કમર્સ આવે છે અમારા કેમ્પસની અંદર એ લોકોને આવા બધા પ્રોબ્લેમ ન થાય અને આવા બધા વ્યસનો સાથે એ લોકો ન જોડાય એના માટેને પણ અવેરનેસ એ સ્ટુડન્ટ્સ દ્વારા પણ કરવામાં આવે છે, જેનાથી અમારા કેમ્પસમાં આજે જેટલા પણ સ્ટુડન્ટ્સ રહે છે એ બહુ હેપીલી અને બહુ કમ્ફર્ટેબલ ઝોનની અંદર રહે છે. આજે એક છેલ્લો પ્રશ્ન હું એ જ પૂછવા માંગીશ કે સ્પોર્ટ્સ તરફ પણ હવે જેવી રીતે વિદ્યાર્થીઓ વળી રહ્યા છે, જેમ સ્પોર્ટ્સમાં પણ સારું એવું કરિયર બનાવતા હોય છે, ત્યારે સ્પોર્ટ્સને લઈને પણ અહીંયા કઈ ફેસિલિટીઝ છે? NEP 2020ની મેં વાત કરી કે ખાલી એકેડેમિક એક્ટિવિટીથી વિદ્યાર્થીને માર્ક્સ મળે એવું નથી. હવે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં જો પાર્ટિસિપેશન વિદ્યાર્થી કરે તો આજે કલ્ચરલની અંદર પણ એ પોતાનું લાઈફ તૈયાર કરી શકે છે, સ્પોર્ટ્સમાં પણ એ પોતે આગળ જઈ શકે છે અને એના માટેની ક્રેડિટ લિમિટ્સ પણ અમે યુનિવર્સિટીના અમારા કરિક્યુલરની અંદર મૂકી છે. અમે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છીએ. લગભગ દિવાળી સુધીની અંદર 2026માં અમે તૈયાર કરી દેવાના છીએ. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ આજે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પરફોર્મ કરી રહ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ દેશને ઇન્ટરનેશનલ લેવલ સુધી રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. માટે તે લોકોને પણ પૂરેપૂરું પ્લેટફોર્મ અમારા કેમ્પસની અંદરથી જ મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સારું કોચિંગ મળે એ માટેના સારા કોચને પણ रहा है और हमारा फोकस जो है गुजरात का विकास है और विकास की जो पहली सीढ़ी है वो एजुकेशन सेक्टर है और एजुकेशन सेक्टर में गुजरात के बच्चों को, गुजरात के जो युवा हैं उनको बेहतर अपॉर्चुनिटी, क्या उनके ऑप्शंस बन रहे हैं, उन सब पर हमारी नज़र रहती है और जो पॉलिसीज़ है, एजुकेशन पॉलिसीज़ हैं, उसका जो ज़मीनी इम्प्लीमेंटेशन होता है उसको हम लोग देखते हैं. अगर कोई कमी है तो उसको हम उजागर करते हैं और कहीं बेहतर काम हो रहा है तो वो बेहतर काम भी हम हाईलाइट करते हैं ताकि जो अन्य स्टेक होल्डर्स हैं एजुकेशन सेक्टर में वो उससे सीख ले सकें. और शिक्षा प्रदेश 24 गुजराती के लिए सिर्फ एक डिग्री नहीं है,
ये एक सामाजिक विकास और सामाजिक विकास के साथ साथ अगर हम बात करें तो नेशन डेवलपमेंट भारत के विकास की का आधार भी है।